શું તમે તમારા બાળકને મોબાઈલ આપો છો તો ચેતી જજો. આજના આ ટેકનોલોજીના યુગમાં મોબાઈલ એ માણસનો મિત્ર બની ગયો છે. મોબાઈલ વગર માણસને એક પળ પણ ચાલતું નથી. ત્યારે હરીફાઈના યુગમાં વર્કિંગ પેરેન્ટ્સ માટે મોબાઈલ એ બાળકો સંભાળવાનું સાધન બની ગયો છે. પરંતુ હવે વર્કિંગ પેરેન્ટ્સનો આ મિત્ર જ તેમનો દુશ્મન બની ગયો છે. દિવસમાં 7 થી 8 કલાક મોબાઈલ જોનાર બાળક હવે માતા પિતા માટે ચેલેન્જ બની ગયું છે. મોબાઈલના વળગાડથી બાળક કઈ સ્થિતિમાં પહોંચી ગયા છે એ તમે જાણશો તો તમે પણ હચમચી જશો. ત્યારે જર્નલ ઓફ ઓપ્ટિઝમ એન્ડ ડેવલપમેન્ટ ડિસઓર્ડરમાં પ્રકાશિત થયેલી એક સ્ટડી મુજબ જે બાળકો બહાર રમવાના બદલે ફોન પર વધુ સમય વિતાવે છે તેઓમાં ડિપ્રેશનનો ભોગ બનવાની શક્યતા વધુ હોય છે. ઓપ્ટિઝમ ધરાવતા 69% બાળકો જેઓ શારીરિક પ્રવૃત્તિમાં ભાગ ન લેતા હોય તેવામાં ચિંતાનું પ્રમાણ વધુ હોય, જ્યારે અઠવાડિયામાં એકવાર શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેતા લોકોમાં આ આંકડો 55% હતો. આ પ્રકારના માહિતીપ્રદ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.